જો તમે હવે ડાકોરના રણછોડરાય મંદિરમાં દર્શન કરવા જશો તો તમને એક પરંપરામાં પરિવર્તન નજરે પડશે। અત્યાર સુધી જે વારાદારીઓ સિંહાસન પાસે ઊભા રહીને શ્રીજીની આરતી ઉતારતા હતા તેઓ હવે દૂર ઊભેલા નજરે પડશે। જો કે પરંપરામાં ટ્રસ્ટે કરેલો ફેરફાર વિરોધને ટાળી નથી શકાયો। પોલીસના બંદોબસ્ત વચ્ચે હોબાળો ટળી ગયો, પણ હવે કાયદાકીય જંગની તૈયારી થઈ ગઈ છે। કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર એવું ડાકોરનું રણછોડરાય મંદિર ફરી ચર્ચામાં છે। હોળીના તહેવાર પહેલા જ મંદિરની એક પરંપરા બદલાઈ છે। અત્યાર સુધી મંદિરના વારાદારી સેવકો ગર્ભગૃહમાં સિંહાસન પાસે ઊભા રહીને ભગવાન રણછોડરાયની આરતી ઉતારતા હતા। જો કે 1 માર્ચથી આ પરંપરા બદલાઈ ગઈ છે। હવે સિંહાસન કે પાટિયાથી દૂર ઊભા રહીને રણછોડરાયજીની આરતી ઉતારવાની શરૂઆત કરાઈ છે। આ માટે નવેમ્બર 2024માં ટેમ્પલ કમિટીએ ઠરાવ કર્યો હતો। આરતીની પરંપરા બદલાઈ હોવાથી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોને ડર હતો કે વારાદારી સેવકો વિરોધ નોંધાવશે। હોબાળો અને ઘર્ષણની પણ આશંકા હતી, જેને જોતા મંદિર ટ્રસ્ટે આગલા દિવસે જ પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી, જેના પગલે સવારથી જ મંદિરની અંદર અને પરિસરમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો। જો કે કોઈ વિવાદ ન થતા ટ્રસ્ટીઓએ રાહતનો શ્વાસ લીધો। આ માટે મંદિરના મેનેજરે વારાદારી સેવકોનો આભાર પણ માન્યો। વારાદારી પોતે ઘણા સમજુ માણસો હોય છે, એમને પણ વૈષ્ણવોની લાગણી હોય છે અને એમને પણ ઠાકોરજીનું શ્રીઅંગ સાચવવું એ એમની પોતાની નૈતિક ફરજ છે અને એના ભાગરૂપે એ પણ સંમતિથી સારી રીતે આરતી ઉતારી છે અને બધા વૈષ્ણવોને સારી રીતે દર્શન થયા છે। મંદિર કમિટી, પ્રશાસન અને સેવકો એક મિલીજુલી સરકાર જેવું કામ છે અને સંયુક્ત રીતે જ્યારે આવા સારા નિર્ણય લેવાતા હોય ત્યારે વૈષ્ણવોના હિતાકારી અને વૈષ્ણવ મંદિરનું હાર્ટ છે અને વૈષ્ણવ આવશે તો મંદિર દીપશે। મંદિરના મેનેજર ભલે સેવકોની સમજ અને ધીરજને વખાણતા હોય, એમ માનતા હોય કે તેમને કોઈ વિરોધ નથી, જો કે વાસ્તવમાં એવું નથી। વારાદારીઓએ મંદિર ટ્રસ્ટના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। ટ્રસ્ટ દ્વારા દૂરથી આરતી ઉતારવા પાછળનું કારણ અપાયું હતું કે તેનાથી શ્રદ્ધાળુઓ સારી રીતે દર્શન કરી શકશે, પણ વારાદારી સેવકોએ તેની સામે વર્ષો જૂની પરંપરાનો હવાલો આપ્યો છે। તેમનું કહેવું છે કે સેવાદારો સાથે વૈષ્ણવ સમાજની પણ લાગણી દુભાઈ છે। સેવાદારોએ મંદિરમાં પોલીસના બંદોબસ્ત સામે પણ નારાજગી દર્શાવી છે। મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે। અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને, પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી અને આજે અમે લોકોએ વૈષ્ણવોને દર્શનમાં અડચણ ના થાય, ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય, કોઈ ટંટો ફિસાદ ના થાય, એ વસ્તુને અમે ધ્યાને રાખી વૈષ્ણવ સમાજનો પણ આની અંદર ખૂબ જ વિરોધ છે અને અલગ અલગ જગ્યાએથી એ લોકો આવી રહ્યા છે। એ વૈષ્ણવ સમાજને પણ લાગણી દુભાઈ છે। અમારી પણ લાગણી એ રીતે દુભાઈ કે આજે મંદિર કમિટી તરફથી પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું અને અમે ઠાકોરજીના પૂજારીઓ છીએ, અમે કોઈ ગુનેગાર કે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા કોઈ વ્યક્તિઓ નથી કે વર્ષોથી આજે થઈ આવી રહ્યું છે। હવે આ વસ્તુ અમારામાં કાયદો અને વ્યવસ્થા આવ્યું છે, એટલે અમે અમારું જે માંગ ગવાયું છે એના માટે અમે કોઈ કાર્યવાહી કદાચ કરીશું। ડાકોર મંદિરના વારાદારી સેવકો ભલે હાલ શાંત હોય, પણ તેમણે પોતાના હક માટે કાયદાકીય લડાઈ લડવાની પણ તૈયારી દેખાડી છે। ત્યારે સામાજિક સંગઠનો પણ તેમના પક્ષે આવી રહ્યા છે। નિર્ણય નહીં બદલાય તો આંદોલનની પણ ચીમકી અપાઈ છે। એકદમ અનગઢ નિર્ણય લીધો છે મેનેજરશ્રીએ અને અમને એ બાબતનું સૌ કોઈ વૈષ્ણવોને દુઃખ છે। આ બાબતે સાથે વાતચીત કરી, પણ મેનેજરની વાતચીતથી સાંભળતા અમને એવું લાગ્યું કે મેનેજરના અંદર જે મંદિરને મેનેજરને જે ટ્રસ્ટીઓ હોય કે જે અંદરના જે ડખા હોય એ ડખા જ અમને દેખાઈ રહ્યા છે, બીજું કઈ દેખાઈ નહીં રહ્યું। વહીવટદારો છે જે વહીવટ કરતા હોય એ પોતાની બાપની જાગીર સમજી રહ્યા છે। અમે ખૂબ ઉગ્ર આંદોલન કરી લડત લડશું અને ધરણા પ્રદર્શન પણ કરશું। ડાકોર મંદિર ટ્રસ્ટના નિર્ણય સામે વિરોધના સૂર ઉઠ્યા છે, જે આગળ જતા વિરોધના વંટોળમાં પરિવર્તિત થઈ શકે છે। ત્યારે હવે જોવું એ રહેશે કે તેની શરૂઆત કોણ અને કેવી રીતે કરે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।